પાટણ સંખેશ્વર પંચાસર વચ્ચે આવેલી રૂપેણ નદીના પુલ ઉપરથી ટ્રક 30 ફૂટ ઊંડી નદીમાં ખાબકી। રાધનપુરથી નમક ભરેલી ટ્રક અમદાવાદ જઈ રહી હતી ત્યારે રતનપુરાના પાટિયા પાસે રૂપેણ નદીની આરસીસી ડિવાઈડર તોડી રૂપેણ નદીમાં પટમાં ખાબકી હતી। હાલ નવો પુલ બનાવવાની કામગીરી ચાલી રહી છે અને રાત્રિના સમયે આ ટ્રક નદીમાં ખાબકી હતી। જો કે આ બનાવ દિવસ દરમિયાન બન્યો હોય તો આ સ્થળે મજૂરો કામ કરતા હોય છે ત્યારે આ બનાવ જોખમી સાબિત થતો હોય છે, પરંતુ આ ઘટના રાત્રિના સમયે બની હતી તેથી મોટી જાનહાનિ ટળી હતી। ટ્રકમાં સવાર ડ્રાઈવર કંડક્ટરને સામાન્ય ઈજાઓ થવાથી બંનેને ટ્રકમાંથી બહાર કાઢીને સંખેશ્વર પ્રાથમિક સારવારમાં આપવામાં આવી હતી અને આ ઘટનામાં મોટી જાનહાનિ ટળી હતી। સ્ટોરી રિપોર્ટ બાય પ્રહલાદભાઈ ઠાકોર, રાધનપુર, પાટણ। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન। આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।